तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनलની અંદર। तो दोस्तों આજના વિડિયોની અંદર વિવિધ યોજનાઓ વિવિધ ખેડૂત સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો दोस्तों પહેલી હવામાન ખબરની વાત કરીએ તો પરેશ ગોસ્વામીને મોટી આગાહી। તો વિગતની વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર વરસાદ લાવનારી બે સિસ્ટમ સક્રિય થઈ હતી તે દૂર થઈ ગઈ છે, એટલે કે આજથી વરાપનો માહોલ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળશે। હાલ મોટો વરસાદ થાય તેવી કોઈ શક્યતા નથી। 10 તારીખ સુધીમાં ખેડૂતોને ખેતીમાં વરસાદના કારણે જે બાકી કામ હોય જેમ કે નિંદામણ કાઢવું, દવાઓનો છંટકાવ કરવો અને અન્ય કોઈ પણ કામ હોય તે પતાવી લેજો, કારણ કે 11મી તારીખથી ફરી એક સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર। તો વિગતની વાત કરીએ તો શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત રહેલો છે। સામે આવેલી માહિતી અનુસાર વાયરસે વધુ 3 બાળકોનો ભોગ લીધો છે। તો રાજ્યમાં હાલમાં કુલ મૃત્યુઆંક 71 ને પાર પહોંચ્યો છે, તેમાં 2 નવા કેસ પણ નોંધાયા છે। તો હાલમાં કુલ કેસ 159 થયા છે। તો વાયરલ એન્કેફેલાઇટિસના 14 દર્દી હોસ્પિટલમાં દાખલ છે, તેમજ 74 બાળકોને। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર। તો વિગતની વાત કરીએ તો મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહ્યા છે, જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહ્યા છે। તો ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને આમાં સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। તો ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત 600 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનો પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર એક બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં મળશે મિત્રો, જેનો ખેડૂતોને સીધો ફાયદો થવાનો છે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો ગૌ માતાને લઈને ગેનીબેન ઠાકોર। તો વિગતની વાત કરીએ તો બનાસકાંઠાના સાંસદ ગેનીબેને લોકસભામાં માંગ કરી છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે, ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। તેમણે માંગ કરી છે કે આ અંગે લોકસભામાં કાયદો ઘડવામાં આવે। આ ઉપરાંત તમામ ગૌશાળાઓને ગાયોની નિભાવણી માટે ગાય દીઠ 1000 રૂપિયા આપવામાં આવે અને પશુની ખરીદી વખતે જીએસટી લગાડવામાં આવે છે તે दूर કરવામાં આવે મિત્રો। तो दोस्तों ત્યારબાદના સમાચાર જોઈએ તો 18મા હપ્તા વિશે મોટું અપડેટ। તો વિગતની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ 18મી કિસ્ત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થીઓ માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ વખતે એવા ખેડૂતોને 18મા હપ્તાનો લાભ નહીં મળે જેમને સરકારના આદેશોનું પાલન કર્યું નથી, કારણ કે તાજેતરમાં પીએમ મોદીએ વારાણસીમાં મુલાકાત દરમિયાન 17મો હપ્તો જ્યારે બહાર પાડ્યો હતો તેમાં લગભગ 2.5 કરોડ જેટલા ખેડૂતો તેનાથી વંચિત રહ્યા હતા। હવે જ્યારે 18મા હપ્તામાં લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તો ફરી એકવાર કૃષિ વિભાગે પાત્રતા ધરાવતા ખેડૂતોને તમામ દસ્તાવેજો ક્રમમાં મેળવવા જણાવ્યું છે, જે 3 કામો માટે સરકારે ખેડૂતોને અપીલ કરી છે। જો તે પૂર્ણ કરવામાં નહીં આવે તો એવા તમામ ખેડૂતોને 18મા હપ્તાથી પણ વંચિત રહેવું પડશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય। તો વિગતની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ પણ ફાળવવામાં આવી છે મિત્રો।
તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દેવા માફી અંગે નવી માહિતી પ્રાપ્ત। તો વિગતની વાત કરીએ તો દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે। આ વર્ષ કમોસમી વરસાદ અને બજારમાં મંદીના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા દેવા માફ કરવાની ખેડૂતોને સહાય આપવાની માંગ ખેડૂતોમાં કરવામાં આવી છે। જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થઈ રહ્યા છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતા? જ્યારે આ વખતે એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર પર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો તેલંગાણાની ભાજપ સરકારે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, તો આપણા ગુજરાત રાજ્યમાં પણ ભાજપની સરકાર આવી છે, તો ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ। મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો દર મહિને 5000 રૂપિયા પેન્શન। તો વિગતની વાત કરીએ તો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। તો વર્તમાન નિયમો અનુસાર જો તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે, અને જો તમારે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો વર્ષમાં 3 વખત મફત ગેસ સિલિન્ડર। તો વિગતની વાત કરીએ તો મુખ્યમંત્રી મેરી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક સામાજિક યોજના છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે। તો હવે 1500 રૂપિયા આપવાની સાથે રાજ્ય સરકાર મહિલાઓને એક વર્ષમાં 3 ગેસ સિલિન્ડર ફ્રી આપવા જઈ રહી છે। તો આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગમાં આદેશ પણ જારી કરી નાખવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના આખા વર્ષની મહેનત બરબાદ। તો વિગતથી વાત કરીએ તો નવસારીમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જી છે। ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને પાણીમાં ઘરોમાં અને ખેતરોમાં વળ્યા હતા, જેથી ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને રડવાનો વારો પણ આવ્યો છે। તો નવસારીમાં કેળ અને શાકભાજી જેવા અનેક પાકોને મોટા પાયે નુકસાન થયાની ખેડૂતોની ફરિયાદના પગલે ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો।